પૂજા છે. હું આજ તમને ધૂળ વિશે કહીશ. ધૂળ આવે એટલે કાચા મકાનથી ધૂળ લેવું, લાઇટ બિલથી આઘું લેવું, કેમ કે એના ભડાકો થાય. ઊંચા ઝાડથી આઘું લેવું, ઈ પડે. સૂકો નાસ્તો અને ઊંચાવાળા વિસ્તારમાં જાવી. ઊંચાવાળા વિસ્તારે જવું. ઊંચાવાળા વિસ્તાર ન હોય તો પાકું મકાન હોય એને ધાબા ઉપર હાલ્યું જવું. સરસ. પછી સૂકો નાસ્તો લઈ જાઓ, દવાઓ રાખવી, ચોખ્ખું પાણી રાખવાનું, પાણી અને વિડીયો અને વડીલોનું ફોન અને ટીવી એની અંદર સમાચારો સુનવા. ખોટા સમાચારથી આપણે આગળ રહેવું. બરોબર છે. વડીલો બાળકોનું ધ્યાન રાખવું. વડીલો અને બાળકોનું ધ્યાન રાખવું. બાંધેલી ગાયોને આપણે છોડી નાખવી પડે એટલે એનું રક્ષણ ધ્યાન રાખે. એમને બી કુદરતી ઓલું છે જે ઈ તળીએ કે અને એમની ધ્યાન રાખે. જાન બચાવી શકે. સરસ.